હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં હિટ એન્ડ રન અકસ્માત, 2 પદયાત્રીઓના મોત. અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના જીતપુર નજીક આજે વહેલી સવારે ભયાનક હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. દાહોદથી અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રા સંઘના 3 યાત્રીઓને અજાણ્યા વાહન અચાનક ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં 2 પદયાત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતક પદયાત્રીઓની ઓળખ સુરેશ વાસના ડામોર, ઉંમર 42 વર્ષ અને દિનેશ રાઠોડ સિસોદિયા, ઉંમર 45 વર્ષ તરીકે થઈ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સંજય વલ્લભ નીનામાને તાત્કાલિક સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માલપુર પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે CHC ખસેડી આપ્યા છે અને અજાણ્યા વાહન તથા ફરાર ચાલકની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણે પદયાત્રામાં સંઘમાં શોક અને ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આ બનાવ પછી સ્થાનિક લોકોએ વાહન ચાલકોને ખાસ કરીને પવિત્ર યાત્રા માર્ગો પર સાવચેતીપૂર્વક વાહન હંકારવા અનુરોધ કર્યો છે. હેમંત પંડ્યા, ZSTV, અરવલ્લી.